વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરીને સલામી પાઠવું છું. અને આજે 17મી એપ્રિલ 2026 શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે વચન શીખવાને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 32મી કલમ. માથી 27 ને 32. અને તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો એક સિમોન નામે એક જણ તેઓને મળ્યો. તેની પાસે તેઓએ તેનો વધસ્તંભ પરાણે ઉચકાવ્યો. હવે આ વચન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને પિલાતના ઘર આગળથી ગલગથાની ટેકરી ઉપર પોતાનો વધસ્તંભ, રોમન સરકારના નિયમ પ્રમાણે એ વધસ્તંભ ઉચકીને જવાનું, અને એ રસ્તો ત્યાં ડોલારોસા, એટલે ગ્રીક ભાષાનો એ શબ્દ છે, રસ્તાનું નામ ડોલારોસા છે. રોમન સામ્રાજ્યમાં આ વધસ્તંભની શિક્ષા માટેના કેટલાક નિયમો હતા. એ નિયમો પાડવામાં આવે એ ધ્યાનમાં રાખવામાં આવે. જ્યારે કોઈક આરોપી હવે એને દોષિત થઈ ગયો છે અને વધસ્તંભ ઉચકીને ગલગથાની ટેકરી ઉપર જવાનું, સિપાહીઓ હોય, એ વ્યક્તિના સગા સંબંધીઓ પણ હોય, કેટલાક બીજા બધા લોકો તમાશો જોવા માટે આવ્યા હોય, કેટલાક મસ્કરી કરવા માટે આવ્યા હોય, એ લોકો પાછળ ચાલતા હોય, કેટલીક સ્ત્રીઓ હોય. હવે જ્યારે વધસ્તંભ ઉચકીને જાય ને એ વ્યક્તિને રસ્તામાં એવું યાદ આવે કે પિલાતની આગળ જે મેં રજૂઆત કરી એમાં આ એક ખાસ મુદ્દો રહી ગયો છે. જો એ મુદ્દો હું રજૂ કરીશ તો કદાચ નિર્દોષ જાહેર થઉં, તો સૈનિકને કહે કે મારે પિલાતની આગળ રજૂઆત કરવી છે, તો એ વધસ્તંભ ત્યાં મૂકી દેવાનો, ત્યાંથી પિલાતના ઘરમાં, ઓફિસમાં, વોર્ડમાં પાછું આવવાનું અને ત્યાં એ મુદ્દો રજૂ કરે. અને જો પિલાતને લાગે કે બરાબર છે, આ નિર્દોષ છે, તો નિર્દોષ છોડી દેવામાં આવે. પણ કે છે ના, તમે નિર્દોષ નથી, દોષિત જ છો, આ મુદ્દો કામમાં નહીં આવે, ત્યારે વધસ્તંભ જ્યાં મૂક્યો છે ત્યાંથી ઉચકીને આગળ જવાનું. આવું 3 વખત એને યાદ આવે તો 3 વખત એને તક આપવામાં આવે, એવું રોમન સામ્રાજ્યના નિયમો હતા. પ્રભુ ઈસુ તો નિર્દોષ હતા જ, પરંતુ એમણે એ કાયદાનો ઉપયોગ કર્યો નહીં. મારે એ લાભ જોઈતો નથી, કારણ કે હું તો પાપીઓના માટે વધસ્તંભ પર મરણ પામવા જ આવ્યો છું અને મરણની શિક્ષા ભોગવવા જ આવ્યો છું, તો શા માટે આ વધસ્તંભની શિક્ષા હું રોકું? એટલે આ નિયમનો એમણે જાણી જોઈને ઉપયોગ ના કર્યો. હવે બીજો નિયમ હતો કે વધસ્તંભ ઉચકનાર વ્યક્તિ થાકી જાય. હવે એનાથી વધસ્તંભ ઉચકી શકાતો નથી, ત્યારે જે સિપાહીઓ આજુબાજુમાં હોય એ જોવે કે આ વ્યક્તિ થાકી ગયો છે, પડી જાય છે, હવે એનાથી વધસ્તંભ ઉચકાતો નથી, તો જે ટોળું હોય, ટોળામાંથી કોઈ પણ વ્યક્તિને પેલો રોમન સૈનિક એને કહે કે તું આ વધસ્તંભ ઉચકવા લાગે. અને નિયમ હતો કે કોઈ ના પાડી શકે. સિપાહીની હાથ જેના પર પડે, સિપાહીની આંખ જેના પર પડે અને એને કહે કે તારે આ ઉચકવાનો છે, તો ઉચકવો જ પડે. એ રોમન સામ્રાજ્યનો નિયમ હતો. તો આ નિયમનો ઉપયોગ જ્યાં થયો, ઈસુ થાકી ગયા, ત્યારે સિપાહીએ એક વ્યક્તિને કહ્યું કે તું આને ઉચકવા લાગ. સિમોન કુરેની, હું શા માટે ઉચકું? હું તો યહૂદી છું, પાસ્કા પર્વની ઉજવણી માટે આવ્યો છું, ચુસ્ત યહૂદી છું. આવા કોઈ ગુનેગારનો વધસ્તંભ હું ઉચકવામાં મદદ કરવાનો નથી. પણ ત્યાં માથી લખે છે તેઓએ એ વધસ્તંભ એની પાસે પરાણે ઉચકાવ્યો, ના પાડી છતાં પણ બળાત્કારે, બળજબરીથી ઉચકાવ્યો, એવું બીજા સુવાર્તિકો લખે છે.
પણ શું થયું? એણે વધસ્તંભ તો ઉચક્યો પરાણે, પણ વધસ્તંભ ઉચકવાનો આશીર્વાદ મળ્યો. તમે રડો, પણ તમારા બાળકોને માટે ને તમારા માટે રડો, મારા માટે રડશો નહીં. અને સિમોન કુરીને આ સંદેશો સાંભળ્યો. વધસ્તંભ ઉચકતા ઉચકતા ઘરે જઈને એના પત્નીને કહ્યું કે આજે આવું થયું. અને ત્યાર પછી એણે પ્રભુનો સ્વીકાર કર્યો. એ શબ્દો નથી પણ કૃત્ય બતાવે છે. અહીંયા માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 22મી કલમ. આલેક્ઝાન્ડર અને રૂફસનો બાપ. માર્કની સુવાર્તા જ્યારે માર્ક લખે છે ત્યારે આવું લખે છે કે આપણી મંડળીમાં આલેક્ઝાન્ડર અને રૂફસ જે આગેવાનો છે, 2 દીકરાઓ 2 ભાઈઓ, એના બાપે વધસ્તંભ ઉચકવા મદદ કરી હતી. એટલે કહેવાની બાબત કે મંડળીમાં આગેવાન છે એટલે પ્રભુને ઓળખીને હવે કુટુંબ તૈયાર થયું છે, આગળ વધ્યા છે. એટલે વધસ્તંભ ઉચકવાનો આશીર્વાદ મળ્યો એવું હું કહેવા માગું છું. ત્યારે આપણે એ પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણા માટે વધસ્તંભે મરણ પામ્યા છે, તો એનો આશીર્વાદ આપણને જીવનના રૂપમાં પ્રભુએ આપ્યો છે. તો એ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ વધસ્તંભ ઉચકવાનો આશીર્વાદ તમે સિમોન કુરીના કુટુંબમાં આપ્યો, અને એ વધસ્તંભ પર તમારું મરણ થયું ને અમે તમારા મરણ પર વિશ્વાસ કરીએ, અને એનો આશીર્વાદ આજે તમે અમને આપી રહ્યા છો. આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.